માવજી ભાઈને જગાવે છે. હવે માવજી ભાઈને જગાવતા જગાવતા 4 કીર્તન ઉતરા. એમ કે ત્યાં અન્ય સંપ્રદાયના વ્યક્તિ, બ્રાહ્મણ, કથાકાર કોઈ પણ હતા તે વિરોધી ભાષામાં હતા. એટલા માટે તેને સમજાવવા માટે 4 કીર્તન આવેશની વાણીથી ઉતર્યા હતા. હવે માવજી ભાઈને સમજાવતા સમજાવતા એ કીધું કે જાગૃત થયા. આપણે મેં એક વાત કરી એટલે જાગૃત થયા. ભાઈ કૃષ્ણની ભક્તિ કરવી, પછી આપણે જાગૃત થયા એટલે કઈ રીતના વિચાર કરતા હોય, નવા નવા જાગૃત થયા હોય ને એટલા માટે કે બસ આપણે આટલી સેવા કરી લઈ, આપણે આ કરી લઈ એટલે આપણું તો કલ્યાણ નક્કી જ છે. આપણા મનમાં એવો વિચાર આવવા માંડે. એટલે માવજી ભાઈના એ સમજાવે છે. ભાષા થોડીક હિન્દી છે એટલે હું હમણાં ગુજરાતીમાં સમજાવીશ કે અજ્ઞાનતાના કારણે મનુષ્યનું જીવન વ્યર્થમાં જ વીતી રહ્યું છે. કોને કહે છે? માવજી ભાઈની વાત કરે છે આ, કે અજ્ઞાનતાના કારણે મનુષ્યનું જીવન વ્યર્થમાં જ વીતી રહ્યું છે. वो सांसारिक सुखों की चाहना ने कारणे इतना डूबा हुआ है कि उसे ब्रह्म ज्ञान की पुकार सुनाय નથી દેતી. કે બ્રહ્મવાણી તેમને સંભળાતી નથી. સાંસારિક જીવનમાં એટલા બધા ડૂબી ગયા છે. આપણે અહીં કહીએ ભાઈ બ્રહ્મ જ્ઞાન સાંભળવા આવજો, કેટલા આવશે? બધા એમ કહે છે મારે કામ છે, મારે કામ છે. પણ બ્રહ્મ જ્ઞાનનો મતલબ ખબર છે? કે લોકો તપસ્યા કરીને મરી ગયા, રાફડા થઈ ગયા, ઊંચાઈથી ખાવીથી પડી ગયા, એને ખબર નથી કોઈને. નકરી ધોળા બધા આવે કે આની વાહે આટલા મરી ગયા હતા, તો પછી આપણે તો ભાઈ સાંભળવા જવું પડે. પણ બ્રહ્મ જ્ઞાનની કોઈને જાણકારી છે નહીં. એટલે કે એટલી બધી આ માયામાં, અજ્ઞાનતામાં ફેલાઈ ગઈ છે કે સ્વયં અક્ષરાતીત પરબ્રહ્મ तारतम ज्ञान लेकर जगत का कल्याण करने आए हैं. કે સ્વયં શ્રી પ્રાણનાજી મહારાજ આ જગતમાં તારતમ બ્રહ્મ જ્ઞાન લઈને આ જગતમાં આવ્યા અને બધાનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. किंतु उसके हृदय में आत्म कल्याण की तड़प ना होने से उसे ब्रह्म ज्ञान का महत्व भी समझ में नहीं आता. કે એના આત્માની અંદર તડપ જ નથી બ્રહ્મ જ્ઞાનને સમજવાની કે જાણવાની. એટલા માટે તેને તે સમજમાં આવતું નથી. કે કોઈ પણ આપણી અંદર તડપ હોય ને તો જ સમજમાં આવે. આપણે ઘણી વખત નથી કહેતા, તડપની વાત કરીએ ને કે ભાઈ બધાય દર્શન કોને નથી કરવા? ભાઈ બધાને કરવા છે જીવનની અંદર. પણ કેમ નથી થતા દર્શન? આપણે એમ કહીએ આરતી કરી, પૂજા કરી, કંઈક તો 5-6 વાગ્યામાં ઉઠીને કરી તોય નથી થતા. કંઈક વિચાર કરીને તો બાપ દાદા વખતના કરતા આવે છે તોય નથી થતા. પણ કેમ નથી થતા? તો એવું કીધું કે આત્મ તડપ નથી. જેને આત્મ તડપ હોય ને તો જ પરમાત્માના દર્શન થાય. નકર આખી જિંદગી પેઢી ને પેઢી ચાલી જાય પણ તડપ વિનાના દર્શન થાય નહીં. કે ब्रह्म ज्ञान ने नाम पर, के ब्रह्म ज्ञान के नाम पर दुनिया में अनेकों ग्रंथों की रचना हो चुकी है जिसमें बहुत सी बातें लोगों को समझ में भी नहीं आती. કે બ્રહ્મ જ્ઞાનની ઉપર કેટલાય ગ્રંથો બની ગયા છે કે પણ એમાં ઘણા એવા ગૂઢ રહસ્ય છે ને કે લોકોને સમજમાં આવતા નથી. સમજમાં આવે તો પરમાત્મા પ્રત્યે જાય ને. કેમ કે ઘણાને સમજમાં આવતું હોય તો છુપાવીને રાખે. કેમ? આ કહી દે તો કોઈ મારી પાસે આવશે નહીં. તો ઘણી વખત ગ્રંથની અંદર હોય ને તો પણ છુપાવવામાં આવે. હવે પહેલું જ વાત છુપાવવાની વાત કરું ને, શ્રીમદ ભાગવતની અંદર એમ કહે છે કે જે એક સુખદેવ મુનિ વાત કરે છે કે જે એક પરમાત્માની આરાધના કરતા હોય, એક પરમાત્મા માટે જેનો વિશ્વાસ હોય તે જ આ શ્રીમદ ભાગવતની કથા કરી શકે. હવે સમજાવો મને, કોણ છે એક પરમાત્મામાં જે કથાકાર કરે? એ કોઈ સાંભળ્યું? કોઈ સાંભળ્યું? કોઈ નહીં સાંભળ્યું. એ વાત સાંભળી? આપણે એમ કહીએ ભાઈ તમે તો જ્યાં આવે ત્યાં માનો છો, પણ સત્ય હંમેશા છુપાવે છે. અને શું કીધું કે બ્રાહ્મણને જ દેવાનું, પણ એમ નથી સમજાવતા કે જે ભક્તિ કરે ને તેને બ્રાહ્મણ કહેવાય. જાતિ બ્રાહ્મણ કોઈ હોય નહીં કોઈ દિવસ. એટલે ભક્તિ જે કરતા હોય ને તેને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે કીધું કે પરમાત્મા બ્રાહ્મણની ઘેરે જન્મ લે છે. કેની ઘેરે લે છે? કે નિષ્કલંક બુદ્ધ અવતાર તો બ્રાહ્મણની ઘેરે જન્મ લે છે. એટલે કઈ જાતિવાદી બ્રાહ્મણ છે એની ઘેરે નહીં, જેની ઘેરે ભક્ત હોય છે ને એની ઘેરે જન્મ લે છે. પણ આ તો બધા એમ કીધું હવે બ્રાહ્મણ ગોત છે, દુનિયામાં કોઈને કંઈ બ્રાહ્મણ નહીં બને. અને બીજા નંબરમાં એક વાતનો વિચાર કરો આપણે બધા કે અહીંથી એમ કીધું કે કલયુગના અંત સમયમાં નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટન થશે. કલ્કી અવતાર અંત સમયમાં. ક્યારે? હવે આ સમયના તમે બ્રાહ્મણ આપણી નજર સામે છે ને જોઈ છીએ આપણે બધું રેડી. પણ હવે અંત સમયમાં એટલો સમય આગળ વહી ગયો છે તો બ્રાહ્મણમાં એવું કોઈ ભક્તિવાળો હોય છે?
તો ત્યાં જન્મ લે પરમાત્મા. હે જરાક એટલો તો વિચાર કરો કે આ બધા બ્રાહ્મણ હાક્યા છે બધા. ગૂઢ રહસ્યને જરાક સમજવું પડે આપણે. હવે દેવત પંડિત કહી ગયા છે કે 9 નારી અને 1 નર થશે, કીધું ને દેવત પંડિતની વાણી છે. હવે દેવત પંડિતની રીતની વાણી છે તો આપણે શું કહીએ ભાઈ કે 9 નારી છે, 9 નારી છે ને 1 નર છે, એવો સમય આવશે. પણ હું તો એમ કહું છું, પેલાના રાજા હો રાણી રાખતા હતા. દો તો ઘેરે હતી. તો હે અત્યારે તો 1 રાખવી ભી પડે છે, પણ તઈ તો હો રાખતા હતા. તો એ સમય તો દેવત પંડિત પહેલાનો હતો જ ને. તઈ ભાષા કેમ વાપરી એને? તો એણે કીધું કે 9 ઇન્દ્રિયો જે છે આપણી એ એક પરમાત્મા તરફ દોડશે. અત્યારે આપણે ઓલા ગણપતિ, અહીંયા માતાજી, અહીંયા ગમી દેવ, એમ અલગ અલગ આપણા મનથી ઇન્દ્રિયો દોડે છે. એટલે દેવત પંડિતે એમ કીધું વાણીમાં કે જ્યારે એ 9 ઇન્દ્રિય એક જગ્યાએ દોડશે તો એ પરમાત્મા સિદ્ધ થશે. અને ત્યારે પછી કીધું કે બગલા ભારી નારી દોડશે. દેવત પંડિતે એમ કીધું ને. તો બગલો કોણ છે ભાઈ? વિચાર કરી તો એનું પેલા ગમે એ વ્યક્તિ, ભગવાન કે પછી મનુષ્ય કે કોઈ સાધુ સંત જે સમજવું હોતી હોય, એને કોઈ પણ જનાવરનો આકાર લીધો છે ને એને સમજીને લીધો હોય. તો બગલો લીધો તો બગલો ભાઈ આહાર કોનો કરે છે? માછલાનો કરે છે. એ કોઈ મોતીનો આહાર કરતો નથી. તો એટલે એમ કીધું કે બગલા ભારી નારી દોડશે. નારીનો મતલબ મનુષ્ય, સ્ત્રી, પુરુષ બધા આવી જાય એમાં. નારીનો મતલબ આત્મા થાય. શું થાય? એટલે એમ કીધું કે બગલા ભરીને નારી દોડશે. તો જે કથાકારો છે ને જે હરખું સમજાવી શકતા નથી એને બગલા કીધા છે. કોને કીધા છે? એટલે અહીંયા બધા દોડે છે એટલે એમ કીધું કે બગલા ભારીને નારી દોડશે, ક્યાંય બીજે ક્યાંય દોડશે નહીં. કેમ કે બગલો કેવો આહાર કરે છે? માંસાહારનો આહાર કરે. તો તમને કે માંસાહારનો જ આહાર આપશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન આપશે નહીં. આ દેવત પંડિતની વાણી સિદ્ધ છે. इसी स्थिति में जगत का कल्याण हो तो कैसे हो? जिनके हृदय में आत्म कल्याण की तड़प हो, आत्म स्वरूप एवं परब्रह्म जानने की जिज्ञासा हो, वो अखंड मोक्ष की प्राप्ति हेतु तारतम ज्ञान की शरण में आए. मुक्ति का मात्र यही मार्ग है, उसमें जगत का કલ્યાણ છે. એ કે જો આપણા જીવાત્માનું, આપણા આત્માનું કલ્યાણ કરવું હોય ને તો આ તારતમ વાણી જ એને ગ્રહણ કરવી પડશે. એટલે જ આપણે વિતકમાં પેલી ચોપાઈ મૂકીએ છીએ કે વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બીતક સબકો પહેચાન હો વહી પહોંચે કદમ હક. કે જેટલા ધર્મ ગ્રંથોના યુદ્ધ હાલે છે ને તે બધાને શાંત કરવા હોય કે શાંત થવું હોય મનથી, નો બાકી ન થાય તો એ આજીવન ન થાય. કે જેને થવું હોય તેને આ ગ્રંથનું વાંચન મંથન કરવું પડશે. તો જ એને ખબર પડશે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે અને નિષ્કલંક બુદ્ધ અવતાર સ્થાપિત થઈ ગયા છે આ જગતની અંદર. તો જ એને ખબર પડશે કે આપણે એક પરમાત્મા તરફ જ જવાનું છે. આ બધું કોને સમજાવે છે? માવજીભાઈને સમજાવે છે કે આ બધું કે જગતમાં આવું હાલે છે. કેમ કે परब्रह्म की प्राप्ति के लिए शरणागति अति आवश्यक है. કે પરમાત્માની પ્રાપ્તિ કરવી ને તો શરણાગતિ આવશ્યક છે. કોઈ પણ વ્યક્તિ સારું સમજાવતો હોય ને તેમાં શરણાગતિ હોવી જોઈએ. ધ્યાન દઈને સાંભળવું પડે એકદમ મનથી, તો જીવનમાં સત્ય જ્ઞાન ઉતરે, નકર ક્યારે ઉતરે નહીં. પછી આપણે એમ કહીએ અહીંયા સમજાવતા તો ઘણું, પણ આમથી આમ વહી ગયો એટલે કાંઈ ખબર પડી નહીં. એટલે પછી આપણે ઔરંગઝેબ રાજા હતો તેને પ્રાણનાજી, મહામતી પ્રાણનાજી સમજાવી ગયા હતા, પરમધામની ખાસ આત્મા હતી. પણ હવે થયું કેવું જીવનની અંદર? સત્તાના લોભમાં તે બહાર નીકળી શક્યા નહીં. સ્વયં એની ઘેરે પરમાત્મા ગયા પણ સત્તાના લોભમાં નીકળ્યા. તો પછી ઠેઠ લગીને એના છોકરાને એને વારસદારમાં પત્ર લખતા ગયા કે મારી ઘેરે પરમાત્મા આવ્યા ત્યાં, મેં કાંઈ ગ્રહણ કરી શક્યો નહીં. લખી દીધું. હજી આજ પણ એ પત્ર છે. મારી ઘેરે પરમાત્મા આવ્યા હતા પણ હું ગ્રહણ કરી શક્યો નહીં. જો એવી જ હાલત આપણી ન થાય ને તો શાંતિથી સાંભળવી, પછી આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો રહેશે. એના પત્રમાં વારે વારે પસ્તાવો કરે છે કે સત્તાના લોભના કારણે મેં પરમાત્મા આવ્યા ને મારી ઘેરે, મેં તેમાં ધ્યાન દીધું નહીં. ले किंतु इसका अर्थ ये नहीं है कि मनुष्य ब्रह्म ज्ञान थी एवं परमात्मा के ध्यान से विमुख हो जाए.
કે इसका मतलब એ નહીં કે એનો મતલબ એ નથી થતો કે કેમ કે શરણાગતિ કરવાનું કીધું ને, તો એનો મતલબ એવો નથી થતો કે ભાઈ તમે સેવા કરી લો એટલે પરમાત્મા પાસે આપણે પોગી જ ગયા. પણ હું કીધું કે મનુષ્ય બ્રહ્મ જ્ઞાનથી એવं परमात्मा के ध्यान से विमुख हो जाए અને સાધના એવं પુરુષાર્થ તો મનુષ્ય કો કરના ही होगा. હું અહીંયા કદાચ તમને ગમે એટલું જ્ઞાન આપું, ગમે એટલું સમજાવી દઉં, હું તમને તપસ્યા કરતા શીખવાડી દઉં, પણ કરવાની તો તમારે જ પડશે ને, હું તો નહીં કરી દઉં ને. તે એમ સમજાવે છે કે તમે અહીંયા કદાચ ગમે એટલી સેવા કરશો પણ ભજન ભક્તિ ધ્યાન એ તો કરવું જ પડશે. પછી મનમાં એમ નહીં રાખવાનું કે મેં તો અહીંયા પોતા મારી દીધા ને એટલે મારું કલ્યાણ તો નિશ્ચિત જ છે. એવા પોતા મારશું તો એ કલ્યાણ નહીં થાય. કેમ કે ભજન વિનાનું સબ એટલે કે ને ભજન બિના સબ નરક હે, પછી પછી મરીએ માહી, એક આત્મા ધની પહેચાને નિર્મલ યાહી ઉપાય. કે એક આત્મા, આપણી એક જ આત્મા છે ધની, એને ઓળખવી પડશે તો જ આપણી આત્મા નિર્મલ થાય. कि गुरु की सेवा एवं सांसारिक संबंधों के भरोसे यदि वो ये सोचे कि उसका कल्याण तो अब निश्चित है, जो वो उसकी बहुत बड़ी भूल होगी. કે ગુરુની સેવા કરી લ્યો, મંદિરમાં થોડાક કામ કરી લ્યો, થોડુંક દાન પુણ્ય કરી લ્યો એટલે તમે એમ માની લીધું કે અમારું કલ્યાણ થઈ ગયું, બહુ મોટી ભૂલ છે કે એ ન કરો તો હાલશે કે, પણ એ કે ભજન તો તમારે કરવું જ પડશે. ભજન વિના સબ નરક છે કીધું ને ચોખ્ખા શબ્દમાં. તો આ રીતે માવજીભાઈને સમજાવ્યું કે એ તમારી બહુ મોટી ભૂલ છે. કા માવજીભાઈ એમ કીધું. હું કીધું પછી એમ કીધું કે માવજીભાઈ એવું મનમાં વિચારતા હતા એટલે એમ કીધું કા માવજીભાઈ. તો માવજીભાઈએ મનમાં એવો વિચાર કર્યો કે એક તો મારી ઘેરે મેં રાખ્યા વરદી લગીન અને પાછા મને જ ઘસકાવે છે, એવું વિચારવા માંડ્યા. કેવું વિચારે, મારું આ બધાય વસારે અપમાન કરે છે એવું વિચારવા માંડ્યા બેઠા બેઠા મનમાં. એટલે પછી કે ઓર ભી કેતિક સાથી આયે પહોંચે ઇન ઠોર, શ્રી રાજ કી ચર્ચા બિના સુજત નાહી ઓર. કે બીજા પણ કેટલાક સુંદર સા શ્રીજીના આગમનના સમાચાર સાંભળી ત્યાં મસ્તકમાં એકઠા થઈ ગયા અને તેમને શ્રીજીની ચર્ચા સિવાય બીજું કંઈ પણ સૂઝતું ન હતું. અને અહીંયા જેટલા બેઠા હતા ને એટલા મગ્ન થઈ ગયા. કેમ મગ્ન થઈ ગયા? આ કેમ દેવત પંડિતની મેં વાત કરી એમ બધાય ખુલાસા થતા જાય તો બધાને આનંદ આવતો જતો હતો. કેમ કે આજ લગી તમે જિંદગી ભટકતા હતા, આવી ખબર હતી નહીં. જો આમાંથી જ બહાર નીકળીને તો સુખ મળે. હો, ભક્તિનો એ મહત્વ શું છે ખબર છે? ખાલી રાધે કૃષ્ણ કરવું ને એ હાવ કે મહત્વ નથી. મહત્વ શું છે કે કર્મકાંડમાંથી ને આપણે બહાર નીકળવું ને તો જ સુખ મળે. પછી આપણે એમ કે આખી જિંદગી ભક્તિ તો મેં બહુ કરી પણ મને સુખ તો મળ્યું જ નહીં. ભાઈ ભેગું કર્મકાંડી હાલતું હતું એટલે સુખ મળ્યું નહીં. હવે સીધી સરળ વાત છે કે આપણું કોઈક કામ કરી દેતું હોય તો આપણે કરવા જાય ન કરવા જાય, પણ આપણે કરવા જાય તો દુઃખી થાય કે ન થાય. તો આ એવું જ કામ છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં કે એમ કહે છે કે મારા એક નામ લીધે જ બધું કામ થઈ જાય છે, તો તમે શું કામ ઉપાધિ થઈને બીજા કામ કરવા જાઓ છો? સ્વયં એમ કહે છે. તો આપણે એક જ શ્રી કૃષ્ણ એટલે બધા એનું આવી ગયું, એટલે આપણે કાંઈ બીજું કામ કરવાનું થતું નથી. એક કામે બધું કામ થાય છે. કે એક દિન ચર્ચા મીને ભય ખંડની માવજી પર, વાकिफ पुराना था साथ में अवगुण भाषा दिल पर. કે એક દિન ચર્ચા મીને, એક દિવસ ચર્ચા થાય એટલે આ વાત કરી ને કે માવજીભાઈ તમે આ બધું કરો છો ને વિચારો છો ને એ બધું ખોટું છે, કે આવી ભૂલ કરતા નહીં એમ કે છે. અવગુણ ભાષા દિલ પર, એ કે દુઃખી થયા કે આવું મને કહી દીધું શ્રીજી કે એક તો મારી ઘેરે જ હું રાખું છું તેમ. मैं न जाऊँ इन पे चर्चा सुनने को, मुझ पर करी खंडनी क्या देवा अवगुण मुझको. એ કે મેં ન જાઉં ઇન પે, હવે હું ચર્ચા સાંભળવા નહીં જાઉં. એ કે કેમ કે ચર્ચા સુનને કો મુझ પર કરી ખંડની, એ કે મારા ઉપર ખંડની કરી, એ કે મને કંઈક બે શબ્દ કહી દીધા પણ દેખા અવગુણ મુझ પર, એ કે મારામાં કંઈક એવા અવગુણ જોઈએ મને ખંડની કરી દીધી. કે ને રિસાઈ કે આપ अपने रह गया घर में ચર્ચા સમી ન આયા હુઆ દિલગીરી રાજ છે. કે રિસાઈને ઘરમાં ખૂણામાં બેસી ગયા. હવે આ ઘરમાં છે હવે કોકને મેં કાંઈક કહી દીધું હોય અને પછી રસોડામાં કામ કરી રાખે પણ અહીંયા આવે નહીં. તો એવી રીતના એ ઘર અલગ ઘરમાં જઈને બેઠા રહ્યા પણ ચર્ચા સાંભળવા ગયા નહીં. કે મને ભાઈ ખીજાણા, મને શું કામ ખીજાણા ભાઈ, હું તો મારી ઘેરે રાખું. એટલે કે આજ મારે કાંઈ ચર્ચા સાંભળવા
નથી જવું, એવી રીતના તે ન ગયા. ને ચર્ચા સમે ન આયા હુઆ દિલગીરી રાજ છે. એટલે રાજ એટલે કે શ્રી પ્રાણના જે હતા ને એમની અંદર સ્વયં શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. એટલે એમ કીધું કે શ્રી રાજ છે હુઈ દિલગીરી. अब सोया रात को अपने दुकान में राते मारा तमाचा राजने हुई दहशत जोर उनको. કે હવે પછી સત્સંગ પૂરો થયો ને એટલે સાનું મન આવી કે એની દુકાન હતી ને ત્યાં હુવા વહી ગયા. એના દીકરાને કીધું તું ભાઈ ઘેરે જા અને મને અહીંયા હુવા દે, મારે હવે જવું નથી. એ કે મારી ખંડની કરે છે. એ કે તો એટલે ક્યાં કીધું કે રાત મેં મારા તમાચા રાજને. તો ત્યાં સૂતા હતા ને રાતના તો 3 વાગે તમાચો માર્યો જોરથી. સપનામાં માર્યો. સપનામાં પણ એવો માર્યો ને તમાચો, એને એમથી મને રિયલીમાં માર્યો એ સમાચો. અને તરત જાગી ગયા જોરથી. એટલે હુઈ દહશત જોર ઇનકો, કે બી ગયા. તમાચો માર્યો ને એટલે સીધા જાગી ગયા. અને ક્યો રિસ્ક કરી ઇનકો, ક્યો ન દિયે તુમ કાન, તું જા ફિર ઇતહી કર દેખો પહેચાન. પછી મનમાં વિચારો માંડ્યા. જાગીને બેઠા છે ને તમાચો માર્યો એટલે કે મેં આવું શું કામ કર્યું કે શ્રીજી સાથે. કે અને એ કે મને તો એ કે કેવી સારી ચર્ચા સમજાવતા હતા. તો એ કે હું રિસાનો આવ્યો. ક્યો ન દેવે તુમ કાન, એ કે મેં કાને ન દીધા. એ કે એના કે મને કેવું સારું સંભળાવતા હતા. તું જા ફિર ઇતહી, આત્માને કહે છે તું પાછો જાય કે ચર્ચા સાંભળવા. એ કે તારું અહીંયા દુકાન ઉપર રહેવાનું નથી. એ કે કર દેખ પહેચાન, એ કે તું જોઈને પહેચાન કરી કે ભૂલ થાય છે આત્મા તારાથી કાંઈ. કે તું અહીંયા દુકાને વહ્યો ને એટલે તારાથી કાંઈક ભૂલ થઈ છે, પાછો જા. એ કોણ છે એની તું ઓળખાણ કરી. કે આત્માને કહે છે કે જાગે પીછે રોયા, प्रात बैठा आए द्वार, जगाए श्री जी को करने लगा मनुहार. કે 3 વાગે તરત એ ઘેરે ગયા રાતના. જાગીને 3 વાગે ગયા એટલે કે જાગે પીછે રોયા, બહુ રોયા. આપને રોવું આવ્યું કોઈ દી? કોઈ દિન નહીં. કે આજ ને કાલ રહી ગઈ છે કે આપણે સત્સંગ સાંભળવા. એવા તો રોજ સત્સંગ થાય જ છે. કે અહીંયા સંસારનો એક નિયમ એક હતી સત્ય સમજાવું કે આપણે મેં એમ કહું મંદિરે કામ કરતા હોય કાંઈ પણ સંસારના આપણે કામ કરી છે, મંદિરે કાંઈ પણ કામ કરતા હોય એટલે આપણે કેવા મનના ભાવ સારા હોય કે ભાઈ આપણે મંદિરે સેવા કરી છે અને મને તો શ્રી કૃષ્ણજીની સેવા કરી છે અને કેવો આનંદ આવતો હોય, મને તો મારું કલ્યાણ નક્કી જ છે, એવો ભાવ આવતો હોય. પણ એ જ પોતા પાસે ઘેરે કરવાના થતા હોય ને, આ બધા કે મારી પાસે કામ જ કરાવે છે કે ત્યાં તમે શું કરતા? પોતા નથી મારતા? અહીંયા પોતા જ મારો છો, અહીંયા કામ કરાવે છે, ત્યાં સેવા છે. તો આ સેવા નથી. એટલે પરમાત્મા કહે છે તમે પરમધામ નહીં પોગી શકો, આવી રીતના વાત કરશો ને તો એ કે મંદિરે સેવા છે ને તો અહીંયા પણ સેવા જ છે. એ બંને જગ્યાએ સેવા સમજીને કામ કરશું ને તો જ કે આપણું હૃદય પવિત્ર થઈ પરમાત્મા આપણી અંદર બિરાજમાન થાય. અને અહીંયા એમ કીધું કે મુક્તિ કા માર્ગ યહી હૈ, ઉસમેં જગત કા કલ્યાણ હૈ, એમ કીધું હતું ને. તો આ સંસારના કથાકાર હોય, ભાગવત હોય, સંત હોય, મહાત્મા હોય, કોઈ પણ એમ કહે છે હું આનાથી જ મુક્તિ થવાની છે, આ કરશો એટલે મુક્તિ થઈ જાય છે, બધા એમ જ કહે છે. સત્ય માનવું કોનું? કઠણાઈની વસ્તુ એ છે. હું એ કહું છું આનાથી મુક્તિ થઈ જાય, કાલ સવારે કોઈક બીજો આવશે આનાથી મુક્તિ થઈ જશે. માનવું કોનું એ ખબર નથી. એટલે એમ કહે છે કે ધ્યાન દઈને સાંભળવું હોય ને તો ખબર પડે કે આ હાચું કહે છે, ઓલો કાલ સવારે આવ્યો હતો ને ખોટું કહેતો હતો. અને થોડુંક આપણે વાંચેલું હોવું જોઈએ તો ખબર પડે, નહીંતર ખબર પડે નહીં. એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે ખાલી સેવા કરીએ કાંઈ નહીં થાય આત્માનું કલ્યાણ. થોડુંક મંથન કરો, થોડુંક ચિંતન કરો, થોડુંક ગ્રંથનું અધ્યયન કરો ને થોડીક તપસ્યા પણ કરો જીવનની અંદર, તો જ કે આત્મા જાગૃતિ થાય, નહીંતર ન થાય. અને ઘણી વખત આપણે એમ હતી ને કહી કે સાધુ મહાત્મા આવ્યા હોય ને કે બહુ ચમત્કારી છે, કહી ને આપણે બહુ ચમત્કારી છે, પણ આપણે થોડી ચમત્કારને લેવા માટે જાય અને આપણે શું કહીએ કે સારા આશીર્વાદ આપી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય જીવનની અંદર. આપણે એમ કહીએ પણ હું એમ કહું છું હાલો શક્તિ છે એની પાસે, કલ્યાણે કરી શકે છે પણ એ શક્તિ આવી ક્યાંથી? એ કોઈ દી એવો બેઠા બેઠા વિચાર કર્યો આપણે? આ ગ્રંથમાંથી આવી, કેનાથી આવી? હું તમારા બધાનું જો કલ્યાણ કરી શકતો હોય ને
તો આમાંથી આવી છે શક્તિ. તો હું એમ કહું છું તમે આ વાસો તો તમે કલ્યાણ કરી શકશો બધાનું. તમારે મારી પાસે આવવાની જરૂર નથી. આમાંથી વાંચશો એટલે તમે પણ ઘરે બેઠા બેઠા બધાનું કલ્યાણ કરી શકશો. અને હરરોજ ઘરના છોકરા બધાય સંસ્કારી થતા જાય. કેમ થતા જાય? કે સ્વયં આપણે સત્ય ઉપર હાલવા માંડ્યા ને એટલે કીધું ને કલ્યાણ. આપણે સત્ય કર્યું એટલે જીવન ઘરમાં બધું કલ્યાણ જેવું કામકાજ થવા માંડે, શુદ્ધતા આવવા માંડે આપણા જીવનની અંદર. એટલે રોય કે કદમો લગા અપની કહી બીતક, મુજે તમાચા માર કે મોહે ફિરાયા હક. હક એટલે શ્રી કૃષ્ણ, મુસલમાનનો શબ્દ છે હક. એટલે એમ કીધું કે શ્રી કૃષ્ણ કે રોય કે કદમો લગા અપને કહી બીતક, કે રોવા માંડ્યા શ્રીજી આગળ અને રોઈને કહેવા માંડ્યા, હે પ્રાણનાથજી કે હું દુકાને ગયો ને તો મને સપનામાં તમે આવીને તમાચો માર્યો. એ કે મુજે તમાચા માર કે મોહે ફિરાયા હક, એ કે મને તરત તમારી પાસે મોકલ્યો એ કે તમાચો મારીને. મેં ખંડની સુનકે હોય ગયા 2000, મેં તો કચ્ચા સાથ મેં ના પહેચાના પરવરદિગાર. કે હું તમારી ખંડની સાંભળી અને હોય ગયો 2000, કે હું તો બેભાન જેવો થઈ ગયો કે તમારી ખંડની સાંભળી એટલે મને કાંઈ શુદ્ધ બુદ્ધ રહી નહીં, હું તો રીસાઈને ભાગી ગયો. કે પણ મેં તો કચ્ચા થા સાથ મેં, કે સુંદર સાથ ત્યાં જેટલા બેઠા હતા ને એ કરતા તો એ કે હું હાવ કાસો, મારા કરતા તો એ બધા જાગૃત કહેવાય કે બેઠા તો રહ્યા પણ હું તો કે હાવ કાસો, કે હું તો ભાગી ગયો. કે રાજી મહારાજને એવી રીતના કરે, ના પહેચાના પરવરદિગાર, કે મેં તમારી ઓળખાણ કરી નહીં હે પરવરદિગાર. કે યહાં સે ચર્ચા મીને ભયા પકવ પ્રવીણ, ચર્ચા સુનતે બડા ભયા આકિંત. કે હવે હું અહીંથી એવો પાકો બનીશ કે એક પણ શબ્દ હું મૂકીશ નહીં, અને એકે એક શબ્દ હું મારા કાનથી દિલથી બધું શરીરમાં બધું ધારણ કરી લે. તમારો જીવનનું કંઈ પણ તમે મને કહીશો ને તે કે બેટા બડા ભયા આંકિત, એટલે આત્મા તરત જાગૃત થઈ ગયા. આંકિત એટલે કે બેટા જોર બાપ મહાતરી ઓર કુટુંબ પરિવાર, સો સબ લગે લડને લે દજ્જાલ હથિયાર. હવે આપણી આત્મા જાગૃત થવાની તૈયારી થાય ને એટલે માયા જોર કરે. શું કરે? કે આને અહીંથી બહાર નીકળવા દેવાનો નથી. કેમ કે આપણે આટલા બધા એક નીકળી જાય એમ હાલે ન હાલે. કે એટલે એમ કીધું કે દજ્જાલે કિયા જોર. દજ્જાલ એટલે માયાનું સ્વરૂપ. હવે ઘરના એક જ માવજીભાઈ જાગ્યા, આપણે પરિવાર હોય સાંભળતા બધા હોય સત્સંગ, પણ એમાંથી એક વ્યક્તિ જાગી જાય ને પછી બહુ રુચિ લગાવવા માંડે ને પછી એના પત્ની કહેવા માંડ્યા, એના છોકરા માંડ્યા કેવા કે હમણાં તમે કામ ધંધામાં કાંઈ ધ્યાન દેતા નથી હોય, કે તમે બહુ સત્સંગમાં જાઓ છો હોય, કે પ્રાણનાજી તમારા સ્વામી હોય એવી રીતના તમે એની સેવા કરો છો, બધું એવી રીતના તમે કે ધંધો મૂકી દીધો છે, ધંધામાં ધ્યાન દો હોય કે આખી જિંદગી ભક્તિ નથી કરવાની. કે એવી રીતના એના ધર્મપત્ની એના ઘરના બધા કહેવા માંડ્યા કે આ બધું કે આપણું કામ નથી, કે એ તો એ સાધુ સંતનું કામ છે, કે એને કરવા ગયો પ્રાણનાજીને, આપણું કાંઈ કામ નથી. હવે એવું આપણે કરશું નહીં કરવાનું, કેમ કે કામ આપણું છે. આ એ સાધુ છે ને તો આપણે સાધુ છે. પ્રાણનાજી સાધુના વેશમાં, આપણે સાધુના વેશમાં જ આવ્યા. એ બ્રહ્મને જગાવવા આવ્યા તો પોતે બ્રહ્મ હતા એટલે જ બ્રહ્મને જગાવવા આવ્યા હતા. કેમ કે 3 સૃષ્ટિ કીધી, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. હવે જેને જેવો અનુભવ થાય એવી રીતના જાગે બધાય. પણ આપણે જીવમાં જાગવું છે કે ઈશ્વરમાં જાગવું કે બ્રહ્મમાં જાગવું? બ્રહ્મમાં જાગવું ને તો કાનથી ધ્યાન દઈને સાંભળવું પડે તો જ બ્રહ્મમાં જાગી હકી, નકર પછી જીવમાં જાગી. ક્યાં જાગી આપણે? બ્રહ્મમાં જાગી નહીં. એટલે પરિવારના કોઈ પણ સદસ્ય હોય કહેતા હોય, રાજી મહારાજે શુદ્ધ શબ્દમાં સમજાવ્યું છે, માયાની હારે લડવાની કોશિશ નહીં કરવાની, આપણે એને ફસાવાની કોશિશ કરવાની. હવે કોઈ પણ ઘરના આપણે નારાજ હુકામ થતા હોય, વધારે ભક્તિ કરતા હોય એટલે ન કરતા હોય, આપણે એનું કામ ન કરી દેતા હોય ને એટલે એ નારાજ થતા હોય. પણ હું એમ કહું છું એનું કામ કરી ગયો પછી ભજનમાં લાગી જાઓ એટલે માયા ન નડે અને આપણું ભજનનું કામ થાય. અને કામ કરતાં કરતાં ભજન તો થાય જ છે થોડુંક તો. એટલે બંને આપણું સુખમાં જ છે, દુઃખમાં ક્યાંય નથી. એટલે કોઈ હે ને ભજનથી કોઈ નારાજ નથી થતું, કોઈ કામ નથી કરી દેતું ને એટલે બધા દુઃખી છે. કે ઓ તો લશ્કર દજ્જાલ કા કરને લગા શોર, જોર લડાઈ ઇનો કરી જો થા ઉનમે જોર.
કે માતા પિતા પત્ની દીકરા સૌ માવજીભાઈ સાથે લડવા લાગ્યા અને તેમને શ્રીજીના ચરણોથી દૂર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેઓ સમજી ગયા હતા કે જો આમ ચાલતું રહેશે તો અમારું ઘર અને રોજગાર બંધ બરબાદ થશે. કે રોજ સત્સંગ હાલે કે નકર કે આપણું ઘર તો કે બરબાદ, આ બધું સાધુ સંત બની જાય છે કે આવું થવા દેવાનું નથી. કે એના ધર્મપત્ની છોકરા એવું વિચારવા માંડ્યા કે એના ડગા ઇન समय थे श्री राज उनके साथ जाको मदद हक की धनिये पकड़े हाथ. કે એના ડગા ઇન સમય, પછી અહીંયા ડગવાનું નહીં, ભક્તિના માર્ગ ઉપર મનથી ડગવું ન જાય. એટલે કીધું ને પાનભાઈ કે ને કે મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ રે. પણ અહીંયા તો આપણે ભાંગી જાય છે, બ્રહ્માંડ નથી ભાંગતો, આપણે ભાંગી જાય. અહીંયા તો બ્રહ્માંડને ભાંગી નાખવાની વાત આવી કે ભલે ભાંગી જાય પણ આપણું મન ડગવું જોઈએ નહીં. હવે સત્ય વાત તો એમ જ કહું તો કે અહીંયા આપણે ભલે બધા હા પાડી, હું હા પાડું, અહીંયા કોઈક મારવા આવ્યો ને ગામની પહેલાં હું ભાગું કયું ભૂરિયા તો હું કીધું ઈમાન થયો કાચો. તો ઈમાન થયો કાચો, કાચો હોવો જોઈએ નહીં. ગરદન હટે ભલે કપાઈ જાય પણ ડગવાનું નહીં, તો જ કે આપણે પરમાત્મા પાસે પહોંચી. બાકી આપણે એમ કે મરી જાય, આવા અનેક બાપ કરી લીધા, આવા અનેક જનાવરની યોનિમાં વહી ગયા. હવે એકવાર મરી જાય શું ફરક પડી જાય? એ ફરક પડી જાય? કેટલી વાર મરી ગયા છે. આ તો વેમ આપણે એવો છે કે આપણે પહેલી વાર મરી જાય. એટલે કે છે કે આવો ઈમાન હોવો ન જોઈએ, પાકો ઈમાન હોવો જોઈએ. હવે કદાચ આપણે મરી ગયા હોય તો કાંઈ વાંહે રહી જાય છે, આપણે રહી જાય છે. છોકરા પહેણાવાના, થોડાક બંગલા કરવાના, બધું રહી જાય છે. ના આપણે પડી છે. આપણે હમણાં કીધું હોય ભાઈ હાલો પરમધામ જવાનું છે, કોઈ આવે? નારદ મુનિએ કીધું હતું, વિષ્ણુ ભગવાન ગયા હતા ને, એ કે હે વિષ્ણુ ભગવાન એ કે તમે કે આ વૈકુંઠ ધામ કેમ ખાલી ખાલી છે? એ કે પણ ખાલી એટલા માટે છે કોઈ અહીંયા આવવા રાજી જ નથી. અરે હું હમણાં રસ્તેથી નીકળ્યો હોય કે ત્યાં બધા કે પૃથ્વી લોક ઉપર ભક્તિ જ કરે છે, ભક્તિ કરે છે, પણ અહીંયા કોઈ આવવા રાજી નથી. એ કે પણ એ કે યમદૂત ઉપર તો એ કે લાઈન છે યમરાજ પાસે, તો એ કે ત્યાં લાઈન છે પણ અહીંયા કોઈની લાઈન નથી. એ કે પણ હું જગાવીને આવું તો કે વાંધો નહીં, કોશિશ કરી તું. તો એક ભક્તિવાળા હતા ને એને કીધું કે ભાઈ જાગો ને, અને પેલા હરખી ભક્તિ કરવા દે કે પછી હું કે જાવ ડાયરેક્ટ ન જવાય કે અહીંયા, એમ કહી ગયા. શું કહી ગયા? એમ કરતાં કરતાં આગળ આગળ વધતા ગયા બધા. તો એક દાદા મળ્યા અને એ દાદાને હે ને ઘરમાં બધા દાય કાઢતા હતા કે દાદા મરે તો સારું, દાદા આમ જાય તો સારું, ને આમ જાય તો સારું ને એવી રીતના. તો પછી ત્યાં જઈને દાદાને કીધું, દાદા આ બધા તમને હેરાન કરે છે, આના કરતાં વૈકુંઠ હાલો ને, કે ત્યાં તો આના કરતાં સુખ છે. તો ખરા પણ હું જોતો જાવ કે આ કેટલાક દુઃખી કરે છે. કોઈ જોવું તો છે જ. તો દાદા કે વાંધો નહીં, કે તમે ભજન કરો ત્યાં લગીને કે આવું આવશો ને પાછી, કે હા આવે. એ કે દાદા તો નારદજી આમથી આટો મારીને આવ્યો ને, તો દાદા આવ્યા ને તો દાદા તો વહી ગયા હતા, ઓફ થઈ ગયા હતા. પછી ઓલા ભાઈને કીધું કે દાદા ક્યાં ગયા એના છોકરાઓને કીધું નારદજીએ, કે એ તો એ કે ઓફ થઈ ગયા. તો એને યોગ શક્તિથી જોયું ભાઈ કઈ યોનીમાં ગયા, અહીંયા કૂતરો થઈને બેઠા હતા. તો કૂતરાને એની ભાષામાં વાત કર્યું કે ભાઈ તું કે કેમ ન્યા જઈને બેઠો છે? કે હવે તો આવું નહોતું તારી કે બેટા, હજી તો મારે આ ઘરના રખોપા કરવાના છે. કે શું કરવાના છે? એટલે આ જીવ આ પ્રકારનો છે. એટલે એમ કહું છું આપણે કેટલી વાર મરી ગયા છે ને આપને ખબર નથી, પણ છતાં પણ આપણે પરમધામ જવાની વાત આવે ને કોઈ કે મારી નાખવાનું કીધું હોય તો જવાનું થતું નથી, મરી ભલે જાય આપણે. એટલે આ જીવનની સત્યતા છે અને એ જીવનની સત્યતાને દૂર કરવાની છે. પણ સત્ય હા શું છે? પરમધામ છે. પણ શું છે આમ કહેવામાં આવે ને કે સત્યતા શું છે? જાવું નથી આપણે, એ સત્ય છે, સ્વીકાર કરવો પડશે આપણે, તો જ આપણે પરમધામ પહોંચીશું, નકર નહીં પહોંચી. ને અહીંયા કે किनी ना चला 300 सिर भाना दज्जाल, इनको धाम धनी का बड़ा जो हुआ हाल, इन समय साथ आया कहो जो तिनके नाम, पहले सबे आया विश्वनाथ इन धाम. કે इनको धाम धनी का बड़ा जो हुआ
હા એ કે પછી જે દુઃખી કરતા હોય ને આપણે બધાને કે આપણે ભક્તિ ભજન કરતા હોય એમાં કોઈ આપણને આડું પણ કરતા હોય, આડા આવતા હોય તો તેનો બહુ હાલ ખરાબ થાય છે ઈ કે. એટલે કોઈ દી ભક્તિ કરતા હોય ને તેની આડે જવું ન જોઈએ. અને અહીંયા કેટલાય સુંદર સાથ તારતમ જ્ઞાન ગ્રહણ કર્યો અને શ્રી નિજાનંદ સંપ્રદાયમાં સામેલ થયા. કે કેટલાય લોકો તો તેના નામ આપે છે રાધાબાઈ और भाटिया प्रधान और आया खट्टू पहले राज को पहचान और हिरजी भाटिया और मावजी इन समय और नारायण काथ राम सुने इन थे और जीवा खंभालिए का सगनजी आया इन ठाम कानजी मावजी का आगे गंगा हिर इस्लाम. હવે ઇસ્લામ શબ્દ અહીં કે ને એટલે હું કામ ઇસ્લામ શબ્દ વાપર્યો છે કે અરબ ધરતીમાં હતા. અરબ ધરતીમાં હોય એટલે આપણે હોય થોડીક મુસલમાનની ભાષા અહીંયા હાલતી હોય કે ન હોય એટલે એમ કીધું કે બધાએ લીધો ઇસ્લામ કે એટલે કે સંપ્રદાય. ઇસ્લામનો મતલબ એ થાય કે બધા સંપ્રદાયમાં સામેલ થયા. ઓર લક્ષ્મણ રંગાની ઓર માનજી જીવાએ ઓર સ્વરૂપ કામદાર ઓર બેરસી સુનિએ કે વળી લક્ષ્મીભાઈ રંગાનાથી માનજી જીવાભાઈ રૂપજીભાઈ કામદાર તથા બેસરીભાઈ શ્રીજીના ચરણોમાં આવ્યા. બધાય જેટલા સુંદર સાથ હતા ને તે બધા શ્રીજીના ચરણોમાં આવ્યા. ને બંધ દીવાન કે પેશે કો, હવે અહીંયા દીવ મંદિરમાંથી બધા સુંદર સાથને કેદ કરી લીધા હતા ને તે બધાને જગાવતા અહીંયા ઠેઠ આવ્યા તો 3 વર્ષ વીતી ગયા. કેટલા વર્ષ વીતી ગયા? 3 વર્ષ. હવે એ બધાને એમાં પ્રાણનાજીના જે પત્ની હતા ને ધર્મપત્ની તેને પણ પકડીને લઈ ગયા હતા. હવે આપણે અહીંયા આપણી પત્નીને પકડીને લઈ ગયા હોય તો એક દિવસે કે આપણે ચેનથી થાય નહીં, પણ અહીંયા 3 વર્ષ વીતી ગયા તો એ તો સત્સંગમાં મગ્ન જ છે પ્રાણનાજી કે એ પરમાત્મા કરશે જે કરવું હોય ને તે. તો આવી નિષ્ઠા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ નિષ્ઠા? વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. એટલે કીધું કે બંધ દીવાન કે પૈસે કો આયે દરોગા કરે પુકાર કાફર ગરજે સિર પર ક્યો હોત ન ખબરદાર. કે દીવાન કે આ બાજુ સિપાઈ ખબર પડી ગઈ કે લોહાણા જાતિના બંદીઓને છોડાવવા આવેલા લોકો માવજીભાઈના ઘેરે ઉતર્યા છે. કે બધા જે સોડાવાળા આવ્યા હતા એ માવજીભાઈને ઘેરે આવ્યા છે તો આપણે એને જાણ કરી આવી કે સિપાહીઓ એમ કીધું. તો સિપાહીઓ તેને જાણ કરવા ગયા કે તમારે બધાને તમારા પરિવારને સોડાવવા નથી, પ્રાણનાજીને એમ કીધું. તો પ્રાણનાજીએ કીધું કે સોડાવવા તો છે જ પણ તમે સોડો તઈ નહીં કે. તો એણે શું કીધું કે ભાઈ પૈસા તમારે દેવા પડશે કે તો જ અમે છોડશું. એટલે કીધું સિર પર સાહેબ જો વ હે ખબરદાર હમકો ફિકર ન કસુએ ઓર કાદર ભરતાર. કે મારા સિર પે તો કે પરમાત્મા બેઠા છે. જે મારા પરમાત્મા છે ને એમ કે બંદીમાં છે ને બંદીગૃહમાં તેને પણ પરમાત્મા છે કે મને એને એ છોડાવશે, હું છોડાવીશ નહીં. કે મારે તો અહીંયા જે કામ સત્સંગનું છે ને કરવાનું તે જ હું કરીશ. કે બડો દડાવ દેખ કે વ હો ગયા ઝેર જિનકી એસી ચર્ચા ફિર કહીને આવે ફિર. કે આવી રીતના એ સિપાહી વેશમાં એક આવતા હતા ને પૈસા માગવા માટે કે તમારે પૈસા દેવા જ પડશે એમ કંઈ આવીને ચર્ચા સાંભળવા બેસી જાય. કે ચર્ચા હારી કરે પણ જાવું કેમ? એટલે પૈસાને માંગવાને કારણે જાતા હતા વારે વારે અને ચર્ચા ત્યાં સાંભળતા હતા. તો આવી રીતના આપણે કાંઈક ને કંઈક બાનું લઈને ચર્ચા સાંભળવા વયું જવાનું. એટલે અહીં સમજાવે છે આપણે અહીં વાણીને વિરામ આપી દઈ. એટલે મહામતી પ્રાણના સ્વામીએ કીધું છે કે જેમ ડાકુ જેવા જો ચર્ચા સાંભળવા આવતા હોય તો આપણે તો ડાકુ નથી ને, આપણે તો કેવા છે સત્યવાદી કહેવાય. તો આપણે પછી જાવું પડે. અને શ્રી કૃષ્ણ પરમાત્માની જ્યાં પણ સત્યની વાત થતી હોય ને ત્યાં અવશ્ય ને અવશ્ય જાવું જ. બીજે ન જાવ ને તો ચાલશે, એ માફ કરી દેશે. પણ શ્રી કૃષ્ણજીની જ્યાં વાત થતી હોય ત્યાં એક શબ્દ મૂકવાની કોશિશ નહીં કરવાની. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.